શું સહાય આપશે સરકાર? આ સવાલ એટલા માટે છે કે લંપી વાયરસ જબરજસ્ત પગપેસારો કરી ચૂક્યો છે. રાજ્યના 18થી 20 જિલ્લાના અલગ અલગ ગામોમાં, અલગ અલગ તાલુકાઓમાં 118 તાલુકા છે જ્યાં લંપી વાયરસના કારણે ગૌવંશ જે છે તે હેરાન છે, એની ઝપેટમાં છે. સરકારી આંકડા પ્રમાણે 2200 જેટલા ગૌવંશના મૃત્યુ પણ થયા છે, પાલતુ જાનવરોના મૃત્યુ પણ થયા છે. સરકારે રસીકરણ અભિયાન તેજ પણ કર્યું છે, એમાં પણ કોઈ બેમત નથી. વેટરનરી ડોક્ટર્સની ટીમ ગામ ગામ જઈ વેક્સિનેશન આપી પણ રહી છે. પણ આ તમામની વચ્ચે મૃત્યુનો આંક અને સહાય, આ બંને મુદ્દે કોંગ્રેસ આવતીકાલે આંદોલન પણ કરવાનું છે. કોંગ્રેસના નેતાઓ કચ્છમાં કાલે જવાના છે. રાજનીતિ જે પણ હોય, પણ એક હકીકત છે, જે નાના પશુપાલકો છે, જેમના ઘરમાં 2-4 ગાય કે ભેંસ હતી, જેના પર તેમનું ઘરનું અર્થનીતિ ચાલતી હતી, ઘર ચાલતું હતું, કમસે કમ એવા પશુપાલકોએ જો 1 કે 2 દુજાળા પશુઓ ખોયા હોય તો સરકારે ઉદાર મન રાખવું જોઈએ. બની શકે કે નિયમોમાં નહીં હોય, આ હકીકત છે. ખેર, બીજી તરફ માલધારી સમાજ પણ આ જ મુદ્દે આજે બેઠક કરી. માલધારી સમાજની મહાપંચાયત આજે મળી. સમાજના અનેક મુદ્દે સુધારા કરવા માટે ગુજરાત માલધારી મહાપંચાયત મળી. અનેક સુધારા માટે આ સમાજ આગળ આવવાનું પણ નક્કી કર્યું અને આ સમાજમાંથી શીખવાની પણ જરૂર છે. સમાજમાં કયા કુરિવાજો છે એ સુધારવા, એ માટેનું મંથન પણ થયું એક સેશનમાં. તો બીજા સેશનમાં ચર્ચા થઈ કે સરકાર સાચા આંકડા જાહેર કરે, સાથે જ સરકાર જે છે જેમના પશુઓ ગયા છે તેની સહાય પણ ચૂકવે. ખેર, આ જ મુદ્દે લાગી ચર્ચા થવી જોઈએ. સાથે રઝળતા ઢોરનો જે મુદ્દો છે એ મુદ્દે પણ ચર્ચા થવી જોઈએ. એટલે જ મેં વાત કરી છે માલધારી મહાપંચાયતના સ્થાપક રઘુભાઈ દેસાઈ, જેઓ કોંગ્રેસના ધારાસભ્ય પણ છે, અને પૂર્વ મંત્રી રણછોડભાઈ દેસાઈ, જેઓ રાજ્ય સરકારના પૂર્વ મંત્રી પણ છે અને માલધારી સમાજના દિગ્ગજ નેતા પણ છે. બંને સાથે મેં વાત કરી છે, 3 મુદ્દા ઉપર વાત કરી છે. આવો સાંભળી શું કહ્યું તેમને. રઘુભાઈ, રણછોડભાઈ, આ બંનેનું સ્વાગત છે. રઘુભાઈ, આજે માલધારી પંચાયત મળી, ખાસ કરીને લંપી વાયરસ સૌથી વધુ ચિંતાનો વિષય પણ છે. એ વિશે આપ શું કહેશો? પંચાયતની અંદર શું બેઠકમાં શું નક્કી થયું અને સરકારને શું કહેવા માગશો? ગુજરાતમાં લંપી વાયરસ કચ્છમાંથી આખા ગુજરાતમાં પ્રસર્યો છે. કોરોનામાં સરકારને જેવી બેદરકારી હતી એવી જ બેદરકારી આમાં દેખાઈ રહી છે. રસી ઉપલબ્ધ નથી અમુક જગ્યાએ. જે પ્રમાણે વાયરસની ઝડપ છે એ પ્રમાણે રસી મળવી જોઈએ, દવાઓ મળવી જોઈએ, પશુ ચિકિત્સક ડૉક્ટરો મળવા જોઈએ. આ બધામાં સરકાર જે સ્પીડ રાખવી જોઈએ થઈ રહી નથી. આજે પણ અમારા ગુજરાત માલધારી મહાપંચાયતે ઠરાવ કર્યો છે કે લંપી વાયરસના કારણે જે ગૌ માતાઓ મરી રહી છે અને અત્યારે જે બીમાર છે, મરી રહી છે, એના માલિકો એનું જીવન નિર્વાહ ગૌ માતા ઉપર આધારિત હતું, તો એનું વળતર મળવું જોઈએ. કુદરતી હોનારતો જ્યાં પણ આવે છે ત્યાં સરકાર પશુ દીઠ 50,000 રૂપિયા, ગાય હોય ભેંસ હોય તો ચૂકવતી હોય છે. તો આ ગૌ માતામાં પણ એના માલિકને 50,000 વળતર ચૂકવાય તેની અમારી માગણી છે. આજના અમારા કન્વીનરોની બેઠકમાં અમે નક્કી કર્યું છે કે ભાઈ જે પણ હોય આપણે પણ આપણી રીતે નક્કી કરો અને જે પણ જગ્યાએ પશુઓના મરણ થયા હોય એના સાચા આંકડા આપણા સુધી આવે. કેમ, સરકાર તો કોરોનામાં આંકડા છુપાવતી હતી અને આમાં આંકડા છુપાવી રહી હોય એવું મને લાગે છે. રણછોડભાઈ, આપણે રઘુભાઈને સાંભળ્યા હશે અને હું થોડી પણ રાજનીતિ કરવા માગતો નથી. મારું એબીપી અસ્મિતાનું આ કાર્યક્રમનું સ્ટેન્ડ પણ પહેલા દિવસથી આ જ રહ્યું છે કે ગરીબ પશુપાલકો જે છે, જેમની જોડે 2-4 ગાય, જેમના જીવન નિર્માણનું માધ્યમ હતું, તેમને સહાય ચૂકવવી જોઈએ. આપ કેમ કે શાસક પક્ષ સાથે જોડાયા છો, આપ આ સમાજ સાથે પણ જોડાયા છો. રઘુભાઈએ જે વાત કરી એની સાથે કેટલા સહમત, અને પંચાયતની વાત, જે આ સમાજની પંચાયતમાં આજે મળેલી વાત, એ કેટલી પરિપૂર્ણ થયા એવું લાગી રહ્યું છે? સરકારમાં આપ શું રજૂઆત કરશો? અમાર રોનકભાઈ, આજનો જે માલધારી સમાજનો કાર્યક્રમ હતો એ 2 પાર્ટનો હતો. પાર્ટ 1માં માલધારી મહાપંચાયત એક એ પાર્ટ હતો અને બીજો પાર્ટ બપોર પછી 12 વાગ્યા પછી હતો સમાજના સુધારણા માટેનો કાર્યક્રમ. આ 2 પાર્ટની અંદર ચર્ચા થઈ. અગાઉ મહાપંચાયતમાં શું ચર્ચા થઈ એ બહુ વિષય મારા ધ્યાનમાં છે નહીં,
પણ સમાજના જે કુરિવાજો છે, સમાજને જે નાના મોટા કુરિવાજોના કારણે જે શોષણ થાય છે, સમાજના વિકાસ માટેની જે અડચણો ઊભી થાય છે, એમાંથી સમાજ બહાર નીકળે એ બાબતની ચર્ચામાં અમે લોકો હાજર હતા. રણછોડભાઈ, બેઠકમાં જે પણ થયું એ પણ લંપી વાયરસ આપ જાણો છો, કારણ કે આપના અનેક પરિચિતો, આપ ગુજરાતભરનું ભ્રમણ પણ કરો છો, અનેક પશુપાલકોના સંપર્કમાં પણ છો, એમની આ તકલીફ છે. આપ શું માનો છો, સરકારમાં રજૂઆત કરવાનો સમય થઈ ગયો છે તમામ લોકોએ? નહીં, આમાં રોનકભાઈ વિષય એવો છે, લંપી વાયરસના સંદર્ભની અંદર જેમ આપણે કોરોનાનો જે નવો રોગ આવ્યો અને એના કારણે સમગ્ર સમાજ, સમગ્ર સરકાર પણ ખૂબ પરિશ્રમ કરી હતી અને એમાંથી નીકળવા માટેના પ્રયત્નો કર્યા. લંપી વાયરસ પણ ગાયો માટે આજે એક નવો જ રોગ છે, છતાં પણ સરકાર સમયસર દરેક ગામોની અંદર, દરેક ઝૂંપડા સુધી એની રસી પહોંચે એની ચિંતા સરકારે કરી છે. અને એ આપણે બધા જાણીએ છીએ. ગુજરાતના માન્ય મુખ્યમંત્રી કચ્છની મુલાકાતે જાય, ગુજરાતના માન્ય મુખ્ય જામનગર મુલાકાતે ગયા. અમે પણ માલધારી સમાજના આગેવાનો જે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે, દાખલા તરીકે હું છું, બાબુભાઈ છે, અમારા ભાઈ અમરસિંહભાઈ છે, સાગરભાઈ છે, માવજીભાઈ છે, આ બધા જ લોકો સાથે મળીને અમે લોકોએ પણ ગુજરાતના દરેક જિલ્લાની અંદર અલગ અલગ ટીમો બનાવી અને વ્યક્તિગત રૂબરૂ સંપર્ક કરી એનો અભ્યાસ કેવી રીતના કરવો, કેટલું નુકસાન થયું છે, કેવી રીતના થયું છે, હાલમાં કેટલી રસીઓ બાકી છે, એનો કામગીરીમાં અમે બધા જ લોકો લાગ્યા હતા. માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈના નિવાસ સ્થાને પણ અમે બધા જ 10 આગેવાનો ત્યાં રૂબરૂ મળ્યા હતા. અને આ જ વિષય કે ભાઈ ઘણા બધા એવા પરિવારો છે કે જેને 4-5 પશુઓ હોય, હવે એ પશુઓ મરી ગયા હોય, તો એવા પરિવારોને પણ જે આર્થિક નુકસાન થયું છે, એમને રોજીરોટીનો પ્રશ્ન છે, પરિવારને ફરીથી બેઠું કરવું છે, તો ક્યાંક ને ક્યાંક સરકારે પણ એને ક્યાંક ચોક્કસ રાહત આપણે આપવી જોઈએ. એ પછી સરકાર દ્વારા હોય અથવા તો જે ડેરીઓ સાથે જોડાયેલી હોય છે, દરેક જિલ્લામાં, ડિસ્ટ્રિક્ટ જિલ્લામાં જે ડેરીઓ હોય છે સહકારી સંસ્થામાં, તો ડેરીઓ પણ મદદ કરે. આ વિષયની ખૂબ લંબાણપૂર્વકની ચર્ચા ગુજરાતના માન્ય મુખ્યમંત્રીશ્રી સાથે અમારા બધા જ આગેવાનોએ અમે એમના નિવાસસ્થાને જઈને કરી છે. અને એમાં 100% પછી એના પછી અમે માન્ય પશુપંત્રી મંત્રી આપણે રાઘવજી એમના ઘરે ગયા હતા, એમને પણ આ વિષયની ચર્ચા કરી છે. એટલે એમાં આગળ વધવા માટે એ લોકોએ હકારાત્મક વલણ પણ અપનાવ્યું છે. પણ લંપી વાયરસ, રોનકભાઈ, એવો વિષય છે કે નવો રોગ છે, એટલે એને કેવી રીતના નાબૂદ કરવો, કેવી રીતના નાથવો, એના માટે સરકાર પણ આજે રાત દિવસ ઝઝૂમી રહી છે. બધા જ પશુના ડૉક્ટરો પણ, ડેરીના ડૉક્ટરો હોય, સરકારના ડૉક્ટરો હોય, એમને પણ બીજા વિસ્તારમાંથી લાવીને જ્યાં વધુ અસર કરતા લોકો છે, જેવી રીતે કચ્છ છે, જામનગર છે, એવા જિલ્લાઓની અંદર એ લોકોને મોકલવામાં આવ્યા છે. યાની કે કેમ્પો કરવાની યોજના બનાવી છે. એટલે સરકાર ખૂબ ચિંતા કરે છે. બીજો એક સવાલ, કેમ કે રઘુભાઈ સવાલ ઉઠાવી રહ્યા છે કે મૃત્યુનો આંક વધુ છે પણ સરકાર આંકડા છુપાવે છે. આપ શું માનો છો, હકીકત આ છે કે આ રઘુભાઈ રાજનીતિ કરી રહ્યા છે? નહીં, આમાં એવું છે રોનકભાઈ, રાજનીતિમાં વિપક્ષની જવાબદારી વિપક્ષ નિભાવતા હોય છે. શાસકીય પાર્ટીના લોકો શાસકીય પાર્ટીની જવાબદારી. આ જ વિષય તમને બધાને ખ્યાલ છે, આખી સમાજ જીવન જાણે છે. કોરોનાના સંદર્ભની અંદર શું ટીકાઓ થતી હતી, આ જ લોકો કરતા હતા કે કેટલા લોકો મરી ગયા છે, સરકાર આંકડા છુપાવે. આજે આ પશુઓનો વિષય આવ્યો છે. એટલે આ બધી કહેતી કહેતો તું કરતા રાજનીતિના સંદર્ભની અંદર ક્યાંક ને ક્યાંક કોઈ નિવેદનમાં ડિફરન્સ તફાવતો જોવા મળે એ સ્વાભાવિક છે. આપ જોડાયેલા રહેજો. રઘુભાઈ, કેમ રાજનીતિ કરો છો? આવા ગંભીર મુદ્દે કેમ રાજનીતિ? પશુના મૃત્યુ પર રાજનીતિ? અમારા બહુ સન્માનીય અમારા સમાજના માજી મંત્રી રણછોડભાઈ છે, એમને સરકારનો બચાવ કરવો એ એમની ફરજ છે, હું સમજુ છું. પરંતુ કોરોનામાં તમે જોયું હશે, સરકાર એમ કહેતી હતી કે 47,000, 48,000, 50,000 લોકો જ કોરોનામાં મૃત્યુ પામ્યા. જો સહાયની વાત આવી, ફોર્મ ભરવાની વાત આવી, તો લાખથી ઉપર લોકો ચાલ્યા ગયા. તો દેખાતું હતું ચોખ્ખું પ્રજાને કે આમાં કોઈ રાજનીતિ નથી. અમે પહેલા દિવસે જ અમારા પ્રમુખ અમિત ચાવડાએ કીધું હતું કે 4 લાખથી વધારે મોત થયા છે. સરકારે પણ જે રીતે વળતર ચૂકવ્યા, 50,000 ચૂકવવાના નક્કી કર્યા, એ એમને સરકારે નક્કી નથી કર્યા, સુપ્રીમ કોર્ટના આદેશના લીધે એમને કરવું પડ્યું. જે પશુને ચૂકવાય એટલા મનુષ્યને ચૂકવ્યા. પશુને કુદરતી આફતોમાં 50,000 ચૂકવાય, માણસને 50,000 ચૂકવાય. આ કઈ રીતનો ન્યાય હતો એ મને ખબર ના પડી. પણ સરકારે જોયું હશે કે જે લોકોએ ફોર્મ ભર્યા અને જેને સહાય ચૂકવાઈ
એની સંખ્યા કેવડી મોટી હતી અને સરકાર જે આંકડા કહેતી હતી એ કેટલા ખોટા હતા. કોંગ્રેસ કોઈ દાડો એવી રાજનીતિ પશુ ઉપર અને ગૌ માતા ઉપર તો કરે જ નહીં. આ તો ગૌ માતાની વાત છે. ભાજપ ગૌ માતાના નામે મત લીધા છે, ગુજરાતમાંય લીધા અને દેશમાંય લીધા, અને ગૌ માતાનો ટેકો એમને એકલાય રાખ્યો એ વાતો કરતા હોય ત્યારે ગૌ માતા તકલીફમાં છે. તો રાજનીતિની અને વિરોધ પક્ષની બધી વાતો કર્યા કરતાં ઝડપથી રસી થાય, ગૌ માતાઓ જેટલું આ ગૌધન બચે એમાં સરકારે લાગવું જોઈએ. બહુ ખૂબ અનુભવી ઘડાયેલા આગેવાન છે રણછોડભાઈ. સરકારમાં રજૂઆત કરી અને સમાજના વ્યવસ્થાઓ મળે અને જે લોકો પશુપાલકો છે એને વળતર મળે, એમાં પોઝિટિવ રીતે અત્યારે રણછોડભાઈ વર્તી રહ્યા છે. મને વિશ્વાસ છે રણછોડભાઈનો પણ કે સરકારમાં સાચી વાત મૂકશે અને ઝડપથી લોકોને આનું વળતર મળશે. ખેર એમાં કોઈ બે મત નથી. જ્યારે ગાય માતાની વાત હોય ત્યારે પક્ષાપક્ષી ન જ હોય. રણછોડભાઈ, મારે બહુ સમય પહેલાં રઘુભાઈ સાથે વાત થયેલી અને હું પર્સનલી માનું છું કે ભલે આપનો સમાજ કેળવણીમાં કદાચ ઓછું હશે, પરંતુ આપનો સમાજ અન્ય સમાજ માટે દ્રષ્ટાંતરૂપ એટલે છે કે અન્ય સમાજમાં મા બાપને લોકો વૃદ્ધાશ્રમમાં મૂકે છે, તમારા સમાજમાં વૃદ્ધાશ્રમમાં મૂકવાવાળા વ્યક્તિને સમાજ બહાર કરવામાં આવે છે. છતાં પણ કેટલીક રૂઢિઓ હશે જે દૂર કરવાનો આપ પ્રયાસ કરી રહ્યા છો. એ કયા પ્રકારની રૂઢિઓ છે અને કયા મુદ્દે સર્વસંમતિ સધાય? આજે સમાજની અંદર જે ક્યાંક દેખાદેખીના કારણે અમારી સગાઈ પ્રથામાં, લગ્ન પ્રથામાં, વળામણા પ્રથાની અંદર આ બધામાં ક્યાંક ને ક્યાંક ખૂબ મોટા ખર્ચાઓ થતા હતા અને હકીકતમાં અવ્યવહારુ હતા. અમારી પરંપરા રહી છે કે સગાઈ હોય તો સમાજના 2-5 આગેવાનો જે હોય એ પોતાના ઘરે આવે, એમના ત્યાં લાપસીના જમણ થાય અને ત્યાં સગાઈનો અમારે રૂપિયો આપવાનો આવે. અને અત્યારે એવું નવા જમાનામાં એવું હતું કે લોકો હોટલમાં જાય, 100-200 લોકોને બોલાવે અને દરેક વ્યક્તિને 500-1000 રૂપિયા પેરામણી આપવાની શરૂઆત થઈ હતી. હકીકતમાં કુરિવાજ હતો. એટલે આજે અમે સમાજમાં નક્કી કર્યું છે પંચાયતમાં કે હવે સગાઈનો પ્રશ્ન હોય તો ઘરે જ હોય, કોઈ પણ બીજા લોકોને બોલાવવાના નહીં અને કોઈને પેરામણી કરવી નહીં. એટલે સમાજનો જે મધ્યમ વર્ગ છે, માંડ પરિવારના પેટું રડનારો જે સમાજનો વર્ગ છે, ખૂબ વર્ષોથી પીડાતો હતો. અને આવા લોકોને આમાંથી કેવી રીતના બહાર કાઢવા, તો સમાજના મુખ્ય આગેવાનો, આર્થિક સમૃદ્ધ લોકો હોય, સમાજના પંચાયત સમાજના આગેવાનો હોય, એવા બધા લોકોએ મળી અને યુવાનોની ટીમ બનાવી અમે નક્કી કર્યું કે સમાજમાં બધા જ કુરિવાજોને કોઈ પણ સંજોગોમાં દૂર કરવા છે. અને આજે મને આનંદ છે કે સૌ પ્રથમ શરૂઆત અમે પાટણથી કરી. પાટણમાં પણ ખૂબ મોટી વિશાળ સંખ્યામાં સમાજના આગેવાનો આવ્યા. એ જ પ્રમાણે આજે અમદાવાદ ખાતે પણ આજે સમાજની પરિષદ અમે ભેગી કરી અને સમાજના બધા જ આગેવાનો, રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો, યુવાનો મોટી સંખ્યામાં આજે બધાએ સર્વાનુમતે અમારી વિચારધારાને, અમારા વિચારોને નવા પરિવર્તન સાથે જોડાવામાં બધા લોકોએ એકદમ સામૂહિક સંમતિ, સર્વાનુમતે કહીએ પ્રમાણેની સંમતિ આજે બધાએ આપી છે. રણછોડભાઈ, રઘુભાઈ, આ બંને જોડાયા છો અને સમાજ એટલો માલધારી સમાજ પૂરતો જ કેમ રાખવું, ઓવરઓલ એક મોટો જે મુદ્દો છે એ વિશે એક સવાલ પણ લઈ લઉં. કેમ કે રઝળતા પશુઓની સમસ્યાઓનો મુદ્દો રણછોડભાઈ બનતો રહ્યો છે. અનેક અકસ્માતો પણ થયા છે. રાજનીતિથી પર રહી આનું નિરાકરણ શું હોઈ શકે? રોનકભાઈ, મને પૂછો છો? રણછોડભાઈનો વ્યૂ લઈ લઉં. હા રોનકભાઈ, આ વિષય એક ખૂબ ચર્ચા માગી લેવો વિષય છે અને આમ સેન્સિટિવ પણ વિષય છે. આ પ્રશ્ન સમગ્ર દેશનો પ્રશ્ન છે. ક્યાંક ને ક્યાંક પશુઓ, રખડતા પશુઓ અથવા તો ક્યાંક ને ક્યાંક ખૂંટિયાઓની આ રખડતા પશુઓમાં ખૂંટિયાઓની સંખ્યા ખૂબ વધુ છે. કે જે હવે શું છે કે આધુનિક ખેતી થઈ ગઈ, હવે એ ઉપયોગમાં આવતા નથી ક્યાંય, એટલે એ રખડતા પશુ તરીકે જ વધુમાં વધુ હોય છે આપણને જોવા મળે. અને જેટલા તમે અકસ્માતોનું તમે જુઓ, એનું ધ્રુવીકરણ કરો જુઓ અથવા તો એનું દૃષ્ટિપાત કરો, તો જેટલા અકસ્માતો થયા છે બધા ખૂંટિયાઓના કારણે થાય. ક્યાંય કોઈ ગાયોના કારણે નથી થયા. ક્યાંક ને ક્યાંક ખૂંટિયા લડતા હોય, કોઈની અડફેટમાં લેતા હોય, ક્યાંક કોઈ ખૂંટિયાને ક્યાંક માથે શીંગડેથી ચડાવી એને ઉછાળી પછાડે, એનાથી માણસે કોઈ મૃત્યુ થયું. એટલે મૂળ પ્રશ્ન એ છે કે આધુનિકતાના કારણે કૃષિમાં એમનો ઉપયોગ થતો નથી, બીજા ક્યાંક ઉપયોગ થતો નથી. એટલે આવા ખૂંટિયાઓનું પ્રમાણ ખૂબ મોટા પ્રમાણમાં આપણને જોવા મળે. સરકાર આ બાબતમાં ખૂબ ચિંતા કરે છે. એ અગાઉની સરકાર હોય, અત્યારે અમારી ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય. ભારતીય જનતા પાર્ટીની સરકારે તો એ પણ અમે નક્કી કર્યું હતું કે ભાઈ પશુ હોસ્ટેલો બનાવીએ
જી રઘુભાઈ, આપની પાસે શું ઇલાજ? આ પ્રશ્ન ખૂબ વિકટ છે અને ગુજરાતમાં નહીં પણ દેશમાં જેમ રણછોડભાઈ કીધું એમાં હું સંમત છું. સરકારની જવાબદારીઓ શું એ સરકારે સમજવાનું હોય છે. ગૌચરો ઉદ્યોગપતિઓમાં ઘણા બધા વેચાઈ ગયા, સરકારે આપ્યા. એક બાજુ અમદાવાદમાં નવો વિસ્તાર ભેળવ્યો એટલે અમદાવાદના 42 ગામ રાતોરાત આવી ગયા ટીપીના અંદર, શહેરની અંદર. ત્યાં નવી ટીપીઓ થઈ, જ્યાં ગૌચરની જમીન હતી, જ્યાં સરકારી પડતરની જમીનો હતી. આ બધી સરકારી જમીનો, ગૌચરની જમીનો રોડ રસ્તામાં 40% કપાત તમે માલિકો જોડેથી લો છો, તો એ માલિકોની જમીનમાંથી 40% કપાત થઈ જાય છે. 60%નો જ એના ફાઇનલ પ્લોટ મળે છે. તો જે આ ગૌચરની જમીનો હતી, જે ગાયો માટે હતી, આ બધા જ ગામોમાં માલધારીઓ વર્ષોથી વસાહતમાં રહે છે, એમના ગામમાં રહે છે. એ આજે પશુઓ સાથે એમને એમ છે. હવે આ ગૌચરો ના રહ્યા, આ જમીનો ના રહી, એટલે શું પરિસ્થિતિ થઈ કે એ બધા જ પશુઓ હતા એ રોડ ઉપર આવતા જાય છે. આનું કાયમી નિરાકરણ કરવા માટે 2011માં ગુજરાત હાઈકોર્ટમાં મેં પણ એક પિટિશન કરેલીને સરકારની એક સુઓ મોટોમાં હું પિટિશનર તરીકે દાખલ થયો અને આરે કોલોનીની સ્થાપના મહારાષ્ટ્રની સરકારે કરેલી. એ આરે કોલોની એક એવું મોડલ હતું કે જેમાં જે લોકોને ઢોર રાખવાના હોય, પશુઓ રાખવાના હોય, ગૌ માતાઓ રાખવાની હોય, એમના માટે ત્યાં રહેવાની સગવડ, એ ત્યાં રહે, એને ત્યાં જે પશુના ચારા માટેની જમીન મળી, એ પશુના ચારામાંથી જે દૂધ ઉત્પન્ન થયું પશુઓનું, એને ડેરી માટેની વ્યવસ્થા થઈ. એમાંથી જે ગોબર પેદા થયું કે છાણ થયું, એના માટે ગોબર ગેસ પ્લાન્ટ નાખવામાં આવ્યા. એક આખી વ્યવસ્થા કરવામાં આવી. ગુજરાતની સરકાર હજુ એમાં જે કરવું જોઈએ એ દિશામાં કરી રહી નથી. અમારી સરકારો જે ટાઈમે માધવસિંહભાઈની હતી એ ટાઈમે ઓઢવ, અમરાઈવાડી, જશોદાનગર વસાહતો માલધારીઓને આપી, અમદાવાદ સિટીથી 12 કિલોમીટર દૂર આપી હતી. ત્યાં લોકો ગયા, ત્યાં ઢોર રાખ્યા, જેના કારણે એ બધા પ્રોબ્લેમોથી ઘણું બધું નિરાકરણ થયું હતું. આમાં સરકારોએ બહુ વિચારવું જોઈએ. આક્ષેપબાજીમાં હું પડવા નથી માગતો, પણ સરકારે આમાં લાંબુ વિચારીને અને બહુ લોંગ વિઝનથી જોઈને આનું નિરાકરણ કરવું જોઈએ. મને પણ દેખાય છે કે રખડતા પશુઓમાં સૌથી વધારે રણછોડભાઈ કીધું વાત એકદમ સાચી કે ગાય માતા કોઈને મારી જ નહીં. આ જે પરિસ્થિતિ છે એ નંદીઓની છે. મુખ્યમંત્રીએ અમને ગુજરાત માલધારી મહાપંચાયતને બોલાવી, તેના મેં જે સૂચનો આપ્યા હતા એમાં મેં કીધું કે 500 કરોડ રૂપિયા મુખ્યમંત્રી ગૌ સેવા માટે રાખવાના છે. તો આ 500 કરોડ રૂપિયા તમે જે વાપરવાના છો એના માટેનું ધ્યેય નક્કી કરવું જોઈએ કે 500 કરોડમાંથી તમે એ પૈસા જે પાંજરાપોળો છે, જે ગૌ માતાઓનું રક્ષણ કરી રહી છે, એમને તમે આપો છો. સાથે એમને ગુજરાતમાં નક્કી કરો કે તમે જેમ ગૌ માતામાં તમે એમને દિવસના 25 રૂપિયા 50 રૂપિયા આપો છો, તો એમના નંદીઓ પણ રાખવા. અને આ નંદીઓની વ્યવસ્થા થઈ જાય તો 50% પ્રોબ્લેમ હાલમાં સોલ્વ થઈ જાય એવી પરિસ્થિતિ છે. રઘુભાઈ, રણછોડભાઈ, આપ બંનેનો આભાર, કેમ કે આપનો સમાજ સુધારાવાદી થઈ ચૂક્યો છે, સુધારાના રસ્તે પણ ચાલી ચૂક્યો છે. આશા રાખું રણછોડભાઈ, ગાય માતાનું જતન થાય. ખૂબ ખૂબ આભાર. આપણી ગાય માતા જે રણછોડભાઈ, જે ગૌપાલકોએ ગાય માતા ખોઈ છે એમને મહેરબાની કરીને ગુજરાતના દીકરા તરીકે વિનંતી કરું છું, આપ શાસક પક્ષના નેતા છો, સરકારને કહેવડાવજો કે ખરેખર જે નાના ગરીબ રોનકભાઈ પશુપાલકો છે એમને કંઈક ના કંઈક તો આ બાબતમાં ખૂબ રોનકભાઈ અમે આ બાબતમાં ખૂબ ચિંતિત છીએ. અમે બનાસકાંઠામાં નંદી છાત્રાલય ઊભું કર્યું છે. રોનકભાઈ, આ લંપી વાયરસમાં જે ગરીબ પરિવારોનું જીવન નિર્વાહ આ ગાય માતા પર આધારિત હતું. આ તો ગાય માતાની પૂજા કરવાવાળી સરકાર છે. એટલે હું તો રણછોડભાઈને ખાસ કહીશ કે ગૌ માતાની વાતો કરતી સરકાર છે તો ઝડપથી જેની ગૌ માતાઓ જેની મરણ પામી છે એને સરકાર વળતર ચૂકવે. અને એમાં રણછોડભાઈની એમની ટીમ તાકાતથી લાગે. મને વિશ્વાસ છે રણછોડભાઈને 100% એમાં મહેનત કરશે. એબીપી અસ્મિતા કાયમ માટે ગરીબ લોકોના, પીડિત લોકો માટે કાયમ માટે માલધારીઓના પડખે રહી છે. તમારો ખૂબ ખૂબ જાહેરમાં આભાર માનું છું. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી. આપ બંનેનો ખૂબ ખૂબ આભાર, કારણ કે એકનું નામ રઘુ છે અને એકનું નામ રણછોડ છે. બંનેનું નામ ભગવાનના નામ સાથે જોડાયેલું છે. આશા રાખું સરકારમાં બંને મળીને રજૂઆત કરજો, સરકાર ચોક્કસથી સાંભળશે, પશુપાલકોના હિતની વાત ચોક્કસથી સમજશે. ગૌ માતા તકલીફ છે, ગૌ માતા બીમાર છે, ગૌ માતા ગૌવંશનું મૃત્યુ પણ થઈ રહ્યું છે. સરકાર ચોક્કસથી પ્રયાસ કરી રહી છે, પરંતુ ફરી એકવાર
એ ગૌપાલકો વતી, એ પશુપાલકો વતી સરકારને વિનંતી કરવી જરૂરી છે કે કમસે કમ જે લોકો મોટો તબેલો નથી ધરાવતા, જેમનું ઘર ગાયના કે ભેંસના દૂધ ઉપર ચાલે છે અને એમનું જો એમના ત્યાં ગાય કે ભેંસનું મૃત્યુ થયું છે તો કમસે કમ એમના માટે સહાયનું સરકારે વિચારવું જોઈએ. જો કે સરકાર પહેલાં ના પાડી ચૂકી છે, પરંતુ મને ભરોસો છે મૃદુ પણ મક્કમ સરકાર છે, તો મૃદુતાથી એક મક્કમ નિર્ણય લઈ આ ગૌપાલકોને ચોક્કસથી સરકાર સહાય ચૂકવે.